હેલો ફ્રેન્ડ્સ, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। વાગ્યા છે સવારના 7:15 અને અત્યારમાં નીકળી ગયા છીએ ડ્રાઇવિંગમાં। 3 દિવસ ગીરમાં રખડીને આવ્યા પછી અહીંયા કામ કરવું થોડીક મજા ન આવે, કારણ કે અહીંયા કુદરતી વાતાવરણ અને અહીંયા આખી વાત જ જવા દો। પણ અત્યારે હવે ધંધો શરૂ કરી દીધો છે એટલે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં અને પછી નાસ્તા પાણી કરીને પાછા 9:30 ઓફિસે। મિત્રો અત્યારે વાગ્યા છે 8:45 અને ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા છે ને વ્રજભાઈ છે તો અત્યારમાં વહેલા ઉઠીને લેસન કરવા માંડ્યા છે। 7 વાગ્યામાં ઉઠ્યો? આટલા વહેલા ઉઠી જાય છે હમણાં વ્રજભાઈ। રાત્રે વહેલા હોઈ જાય એટલે નીંદર અસલ થઈ જાય। અત્યારમાં જો હોમવર્ક કરવા માંડ્યા છે જોઈને। બીજું તો કંઈ કામ હોય નહીં કા? અને મેડમ છે તો એ તો આપને ખબર જ છે, સવારમાં નાહી ધોઈ અને અત્યારમાં આપણા માટે નાસ્તા પાણી કરવા માંડ્યા છે। ચા તૈયાર છે અને હવે શું બનાવશો નાસ્તામાં? શું ખાવું? ખવડાવો એ ખાઈએ? ભાઠા એ તો રોજ ખાઈએ છીએ। ભાખરી બનાવો, હાલો ખાઈએ, પછી ભાગીએ ઓફિસે। વાગ્યા છે અત્યારે 9:30। વ્રજભાઈ છે તો જો અત્યારમાં અગાસી ઉપર પતંગ ચગાવવા આવી ગયા, નવરા બેઠા। કંઈક તો કરવું ને, ભાઈને પતંગ ચગાવી તો બહુ ગમે। જો ફૂલ પતંગ ચગાવી રહ્યા છે, આમાં ક્યાંય ને ક્યાંય ઉડાડે। આપણે નીકળીએ હવે ઓફિસે। સાંજના 7:30 અને ઓફિસનું બધું કામ પતી ગયું છે તો હવે ઓફિસ બંધ કરીને નીકળીએ ઘર તરફ। વાળ કપાવવા જવાના છે એટલે જો વાણંદ ફ્રી હોય તો એની દુકાને, વાણંદની દુકાને વાળ કપાવતા જાય ને પછી નીકળીએ સીધા ઘરે। એવું મિત્રો, શિયાળો આવી ગયો ને તો મેડમ છે તો ખજૂર પાક બનાવે। ખવડાવીને અમને જાડા કરવા છે, એમ પોતાને પતલું થવું છે। અત્યારે જો હવે શિયાળો માટેથી સ્પેશિયલ ખજૂર પાક બનાવે। અત્યારમાં ફોલી અને બધી સામગ્રી તૈયાર કરી રહ્યા છે। જો ગુંદ અને બધું લઈ આવ્યા છે, સાકર ને ખમણ છે। ઓય સારું બનાવો ને ખવડાવો। બીજું હા, અમારા માટે જો અડદિયા, અડદિયા લઈ આવ્યા મેડમ। એ કે બનાવવા નથી, તૈયાર ખવડાવવા આજ વખતે, એટલે અડદિયા લઈ આવ્યા। હવે આ ખજૂર પાક બનાવી રહ્યા છે। ચાલો મિત્રો, મેડમને તો જાણે કાશ્મીરમાં હોય એવી ઠંડી લાગે છે। જો ને કોટ ને માથે મફલર ને બધું બાંધી રાખ્યું। વ્રજભાઈને ઠંડી લાગે એટલે કોટ પહેરી રાખ્યો। પંખો તો હાવ બંધ જ હોય છે અમારે, એને ના પાડે, એને ઠંડી લાગે એટલે એ ના પાડે। મેડમ જુઓ દેશી ભેળ બનાવી હો, કેટલી મસ્ત છે જો, લાલ ચટકા દેશી ભેળ। આમાં ભેળમાં ખાલી મમરા નહીં જ છે, બાકી આવું કાચો સંભારો ને એવું છે। ટૂંકમાં સલાડ મેડમ હમણાં વજન ઉતારે છે ને એટલે સલાડ જ ખાય છે। લોકો કે મને હવે જોઈએ તો હા, પતલી થઈ ગઈ એમ કહે છે। હા, અને આપણા માટે તો જો રોટલી ને શાક ને સંભારો ને છાશ આપણે એ જ જોઈએ, અને સાથે ગાંઠિયા। કેમ વ્રજભાઈ, હમણાં તો ગાંઠિયા જ ખાતા છે કા? ટીવી જોવું? હા હાલો, અમે જમી લઈએ, વ્રજભાઈને ટીવી જોવું એટલે મોબાઈલ કરો બંધ।